રાજકોટમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની બેઠક યોજાઈ, જેમાં સાંસદ રામ મોકરિયાએ વીઆઈપી લોન્ચ પર સવાલ ઉઠાવ્યા. જેમાં તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીઆઈપી લોન્ચ ન ચાલે, કારણ કે તે ખૂબ નાનું છે. ત્યારે હવે વીઆઈપી લોન્ચમાં ફેરફાર કરવા રામ મોકરિયાએ એરપોર્ટ ઓથોરિટીને સૂચન કર્યું છે. તો એરપોર્ટ ઓથોરિટીને લઈ અને રામ મોકરિયા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. તેઓએ એરપોર્ટ ઓથોરિટીને સૂચન કર્યું છે. વીઆઈપી લોન્ચમાં ફેરફાર કરવા માટે સાંસદ રામ મોકરિયા તરફથી રજૂઆત કરવામાં આવી છે. તેમણે સવાલ ઉઠાવ્યા અને તેમણે કહ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીઆઈપી લોન્ચ ન ચાલે, કારણ કે તે ખૂબ જ નાનું છે. ત્યારે આ સમગ્ર બાબતે રાજકોટમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની બેઠક યોજાઈ હતી અને તેમાં જ સાંસદ રામ મોકરિયાએ વીઆઈપી લોન્ચ પર સવાલ ઉઠાવ્યા હતા. તો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના પ્રમાણમાં એની જે જગ્યા સ્પેસિફિક હોવી જોઈએ એ નથી, એટલે એના માટે અને ડોમેસ્ટિક એરપોર્ટ માટે પણ વીઆઈપી જે હોય એ રાજકોટ અગત્યનું અને સૌરાષ્ટ્રનું એકમાત્ર ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલનું ડોમેસ્ટિક એરપોર્ટ છે. તો એમાં પ્રમાણમાં જગ્યા પૂરતી હોવી જોઈએ એ નથી, એટલે એને એટલું રિવ્યૂ કરવાનું કીધું.